કેટલા ધ્યાનપૂર્વક તમે કઈ વસ્તુનો અધ્યયન કરો છો એના ઉપર આધાર રાખે છે તમે એ વસ્તુને યાદ રાખી શકશો કે નહીં. અને બીજો નિયમ કયો, લો ઓફ રિપીટેશન, કે કોઈકને રિપીટ કરવું પડે છે, કોઈને એક વાર, કોઈને બે વાર, જેવી જેની સ્મરણ શક્તિ, તો જેટલી વાર વધારે રિપીટ કરશે એટલી વાર એ મેમોરીમાં, મેમોરી પાવરમાં એ અંકિત થઈ જશે. અને ત્રીજો જે નિયમ કયો એ લો ઓફ એસોસિએશન, કે પહેલાથી આપણી પાસે સ્મરણ શક્તિમાં ઘણી બધી જાતની એન્ટ્રીઝ રહેલી છે અને એમાંની એકાદ એન્ટ્રી સાથે એને જોડી દેવામાં આવે તો પહેલાની એન્ટ્રી સાથે આ જોડાઈ જાય તો એ સ્મરણ શક્તિમાં એ સ્મરણ કરવામાં આપણને સહાયભૂત નીવડે છે. તેની આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદની જીવનની સફળતાનું રહસ્ય હતું મનની એકાગ્રતા, અને કેવી રીતે એમની મનની એકાગ્રતાની સાથે સાથે કેવી રીતે સ્મરણ શક્તિ હતી. અને એ સ્મરણ શક્તિ એવી પોલ ડાયસનનું ઉદાહરણ આપ્યું, ચાર્લ્સ ડિકન્સના એ નવલકથા પિકવિક પેપર્સનું ઉદાહરણ આપ્યું, પણ તેમ છતાં એ પિકવિક પેપર્સ એમને 2 વાર વાંચવું પડ્યું હતું. સ્વામી શારદાનંદજી મહારાજ શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગના લેખક એ વિવેચના કરે છે અને કહે છે, વિશ્લેષણ કરે છે કે સ્વામી વિવેકાનંદની અદ્ભુત સ્મરણ શક્તિ હતી, પણ તેમ છતાં તેઓ બીજી કેટેગરીના શ્રુતિધર હતા. શ્રુતિધર તેને કહેવાય કે સાંભળતાની સાથે જેને યાદ રહી જાય એનું નામ શ્રુતિધર. તો કહે છે સ્વામી વિવેકાનંદ મહાન એમની સ્મરણ શક્તિ હતી, પણ તેમ છતાં એ બીજી પ્રકારના હતા, બીજા તરક્કાના હતા, બીજી કેટેગરીના હતા. અને પ્રથમ હરોળના હતા શ્રી રામકૃષ્ણ દેવ. કેમ? કારણ કે સ્વામી વિવેકાનંદને કોઈ પણ વસ્તુને 2 વાર સાંભળવી પડતી, વાંચવી પડતી, એને જીવન આખા યાદ રાખવા માટે થઈને. પણ શ્રી રામકૃષ્ણને ફક્ત એક જ વાર સાંભળવું પડતું, એક જ વાર જોવું પડતું, એક જ વાર સાંભળવું પડતું, બસ એ જીવનભર અંકિત થઈ ગઈ. એવી સ્મરણ શક્તિ, એવી અદ્ભુત સ્મરણ શક્તિ. એ શ્રુતિધર, મહાન શ્રુતિધર શ્રી રામકૃષ્ણ દેવ એ કેવી રીતે આવી? એ સ્મરણ શક્તિ આટલી તેજ કેવી રીતે બની? તો ઠીક છે, આપણે એમને અવતાર કહીએ તો નાનપણથી હતી, જન્મજાત હતી, પણ તેમ છતાં કેટલાક નિયમો છે, જેમાં આપણે નિયમો કહ્યા હતા કે C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind. મનની શુદ્ધિ જેટલી હશે એટલી મનની એકાગ્રતા વધશે. અને એવી જ રીતે સ્મરણ શક્તિ માટે પણ બીજો નિયમ કયો, આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. આહાર આપણો જેટલો શુદ્ધ હશે એટલી આપણી બુદ્ધિ શુદ્ધ બનશે. આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ એટલે બુદ્ધિ, એ બુદ્ધિ શુદ્ધ બનશે. અને જેટલી બુદ્ધિ શુદ્ધ બનશે, આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ, એ સ્મૃતિ શક્તિ ધ્રુવ બનશે. અચળ એવી ધ્રુવ શક્તિ, એવી સ્મરણ શક્તિ મળશે. કેવી રીતે? જ્યારે બુદ્ધિ શુદ્ધ બનશે. અને બુદ્ધિ શુદ્ધ કેવી રીતે બનશે? તો આહાર શુદ્ધ. અને આહાર શુદ્ધિનો અર્થ આપણે ત્યારે કયો હતો, એની વિવેચના કરી હતી શરૂઆતમાં, કે આહાર એટલે ફક્ત આપણે જે કંઈ મોઢા દ્વારા લઈએ છીએ એ જ આહાર નથી. જે અન્ન ગ્રહણ કરીએ છીએ એ આહાર તો સાત્વિક હોવો જોઈએ, સપ્રમાણ હોવો જોઈએ, જેમ ગીતામાં કહ્યું છે તેમ, અને જેમ ભગવાન બુદ્ધે પણ કહ્યું, ફોલો ધ મિડલ પાથ, મધ્યમ પંથા અવલંબનીય. અને એ જ વાત શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ કહે છે ગીતામાં પણ એ જ વાત, યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કુર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. આહાર નિદ્રા એ બધામાં યુક્ત આહાર લેવો જોઈએ, યુક્ત નિદ્રા લેવી જોઈએ, યુક્ત વિશ્રામ લેવો જોઈએ. યુક્ત એટલે સપ્રમાણ, અને સાથે સાથે શુદ્ધ આહાર લેવો જોઈએ. તો એ શુદ્ધ આહાર એ ફક્ત આપણે મોઢા દ્વારા ગ્રહણ કરીએ છીએ એટલું જ નહીં, જે કંઈ આપણે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરીએ છીએ, આપણા વિચારો જે આપણે વાંચન દ્વારા, આંખો દ્વારા ગ્રહણ કરીએ છીએ, જે કંઈ આપણે ટીવીમાં ફિલ્મો જોઈએ છીએ કે બીજું કંઈ વાંચીએ છીએ, ચોપડીઓ વાંચીએ છીએ, બીજું કંઈ આપણે ચારે તરફ જોઈએ છીએ, કાનો દ્વારા જે કંઈ સાંભળીએ છીએ, એ પછી કોઈની નિંદા હોય કે કોઈની પ્રશંસા હોય, સારી વાતો હોય કે ખરાબ વાતો હોય, તો આ જે કંઈ આપણે ગ્રહણ કરીએ છીએ એ બધો આહાર છે. આહાર એટલે ગ્રહણ કરવું. આદિ શંકરાચાર્ય એ આહારની કોમેન્ટ્રીમાં લખે છે કે આહાર એટલે જે કંઈ આપણે બહારથી અંદર લઈએ છીએ, તો બહારથી જે અંદર લઈએ છીએ ફક્ત મોઢા દ્વારા લેતા નથી, જે કંઈ બહારના ઇમ્પ્રેશન્સ આપણે લઈએ છીએ એ બધા ઉપર આપણી બુદ્ધિનો પ્રભાવ પડે છે
આપણા મન પર એનો પ્રભાવ પડે છે અને જેટલું આપણું મન અથવા આપણી બુદ્ધિ શુદ્ધ થશે એટલા પ્રમાણમાં આપણી સ્મરણ શક્તિ તેજ બનશે, અક્ષુણ બનશે, ધ્રુવ બનશે, એટલી આપણી મનની એકાગ્રતા વધશે. એટલા જ માટે આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી કે આપણે જે કંઈ આહાર ગ્રહણ કરીએ છીએ એના ઉપર કેટલું ધ્યાન રાખવું પડે. આ જે પ્રાઇમરી સ્ટેપ્સ એના ઉપર આપણે વધારે ધ્યાન એટલા માટે આપીએ છીએ કારણ કે પ્રાઇમરી સ્ટેપ્સ જો આપણે ક્લિયર નહીં કર્યા હોય તો આગળ જતા આપણને બહુ કષ્ટ પડશે. એટલું જ નહીં, ક્યારેક રિવર્સ ઇફેક્ટ પણ થઈ શકે. એટલું જ નહીં, ક્યારેક અવળી અસર પણ થઈ શકે. ગઈકાલે જ એક ખબર મળ્યા અમદાવાદથી, એક ભાઈ આવવા માંગે છે, 5મી સ્ટેજ પહોંચી ગઈ હતી. એમને એમ લાગતું હતું કે રાજયોગ પોતે શરૂ કરી દીધો, ગ્રંથ વાંચીને રાજયોગની પ્રક્રિયા શરૂ કરી દીધી, કોઈને પૂછ્યા વગર. બહુ ઇન્ટેલિજન્ટ પ્રોફેસર, એટલે કોઈને પૂછવાની શું જરૂર છે ભાઈ? હું પોતે પ્રોફેસર છું, હું પોતે પુસ્તક લખું છું, વળી આમાં પૂછવાની શું જરૂર છે? શરૂ કરી દીધો પ્રાણાયામ, રાજયોગની પ્રક્રિયા. અને હવે ક્યાં મેન્ટલ હોસ્પિટલમાં જવું એનો વિચાર છે. 5મી સ્થિતિમાં પહોંચી ગયા તેમ એમને લાગતું હતું, પણ હવે કે છે મેન્ટલ હોસ્પિટલ કઈ જગ્યાએ જવું? તો પેલા મેન્ટલ હોસ્પિટલ જતા પહેલા કે કોઈ કદાચ જો કોઈક નિવડો આવી જાય, વેરી લેટ, બહુ લેટ. એટલા માટે જો પ્રાઇમરી સ્ટેપ્સ આપણને એમ લાગે છે પ્રથમ પગથિયા તો હવે જવા દે, અમને ઉપરની વાત બતાવો ને, સમાધિની વાત બતાવો ને. એકદમ 8મા પગથિયાથી આપણે શરૂ કરવું છે, છલાંગ લગાવવી છે. પણ એ ઇન્સ્ટન્ટ સમાધિ કરવા જતા કેવી દશા થાય છે, ઘણા બધા એવા ઉદાહરણો મળે છે. અને ઘણાને તો એમ લાગે છે કે અમે તો સ્થિતિ પર પહોંચી પણ ગયા છીએ. એક ભાઈએ પૂછ્યું અમારા એક વરિષ્ઠ સંન્યાસીને એરપોર્ટ ઉપર, મુંબઈના એરપોર્ટ પર, કે મને 2 વાર તો સમાધિ સ્થિતિ થઈ ગઈ છે, હવે ત્રીજી વાર હું ઘણા દિવસથી થતી નથી, તો કેવી રીતે થશે? તો ભાઈ અમને તો હજી જિંદગીમાં 1 વાર નથી થઈ, તમને 2 વાર થઈ ગઈ છે, તમે બહુ આગળ વધી ગયા છો. તો સમાધિ સમજી લે છે કે એમ જ પોતે માની લે છે કે સમાધિ એક રમતવાદ છે, જે અષ્ટમ સોપાન યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, અને એનું કેલ્ક્યુલેશન આપણે કહ્યું હતું કે ફક્ત 12 સેકન્ડ સુધી ધારણા પણ આપણે નથી કરી શકતા, કોઈ એક જ વૃત્તિ ઉપર મન નથી ટેકવી શકતા, એનું નામ ધારણા કહેવાય. કોઈ પણ વ્યવધાન વગર બીજી કોઈ પણ જાતની વૃત્તિ આવવી જ ન જોઈએ 12 સેકન્ડ સુધી કન્ટિન્યુઅસ, લગાતાર, એક ધારું, તો એનું નામ ધારણા કહેવાય. અને એને પછી 12 મલ્ટીપ્લાઇડ બાય 12 સેકન્ડ 144 સેકન્ડ થાય ત્યારે એને કહેવાય ધ્યાન. અને એ 12 મલ્ટીપ્લાઇડ બાય 12 સેકન્ડ એ લગભગ 28 મિનિટ અને 24 સેકન્ડ થાય, એક ધારું, એક પણ વૃત્તિ જો ન આવે તો એને સવિકલ્પ સમાધિ કહેવાય. અને પછી નિર્બીજ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ ને ઘણા બધા સમાધિના પાછા સોપાન છે. અને આપણે એક છલાંગમાં સમાધિમાં પહોંચવા માંગીએ છીએ. તો આ પણ એક ઘણા લોકોને જાણવાની ઈચ્છા થાય છે કે ભાઈ કેવી રીતે જાણવું આપણે એકાગ્રતા ધ્યાનમાં? હજી સુધી સમાધિની અવસ્થા થઈ નથી, કુંડલીનું જાગરણ થયું છે કે નહીં, ઈડા પિંગલા હજી સુધી ખબર જ ન પડ્યા, ઈડા પિંગલા ક્યાં છે, સુષુમ્ના કઈ સ્ટેજે પહોંચી છે, કયા ચક્રમાં પહોંચી છે, ખબર નથી પડતી. આ બધા પ્રશ્નો પૂછે છે. એ પ્રશ્ન પણ આજે આપણે લેવાનો પ્રયત્ન કરશું કે કેવી રીતે આપણને ખબર પડે. તો એ ફક્ત એ સમાધિ સ્થિતિ થઈ ગઈ એટલે જ આપણે એકાગ્રતા ધ્યાનમાં આગળ વધી ગયા, અથવા કેટલાક લોકોને કંઈક દર્શન થઈ જાય છે, મને આજે કૃષ્ણ બંસરીવાળા દર્શન થયા, પેલા આ દર્શન થયા, એ માની લે છે ઓહો. અને જેને નથી થયા એમ લાગે છે અરે આપણે તો પાછળ રહી ગયા, આપણે તો આટલા વર્ષથી કરી છે. તો વારંવાર કહેવામાં આવ્યું કે આ જે છે સબ્જેક્ટિવ રિયલાઇઝેશન, અને કોણે કયા દર્શન કર્યા, અથવા તમને શું સળવળાટ લાગ્યો, અથવા તો કઈ સમાધિની સ્થિતિ થઈ, એ વધારે મહત્વનું નથી. એ તો ખૂબ ઊંચી સ્થિતિ છે, એ નિર્વિકલ્પ સમાધિ. પણ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરતા કરતા કેવી રીતે જાણવું કે આપણે આગળ વધી રહ્યા છીએ કે નહીં? ઠીક છે, માની લીધું અમને અંતિમ સ્ટેજ પહોંચતા તો ઘણી વાર લાગશે, ઠીક છે. અમે દીર્ઘકાળ નૈરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ, જે પતંજલિ કહે છે, અમે ધૈર્યપૂર્વક લાંબા કાળ સુધી નિરંતર અમે અભ્યાસ કરવા માટે તૈયાર છીએ. પણ અમને ખબર કેવી રીતે પડે એકાગ્રતા ધ્યાનમાં આગળ વધી રહ્યા છીએ કે નહીં? આ ઘણા બધાનો પ્રશ્ન છે. તો એક વાત યાદ રાખવાની કે એકાગ્રતા ધ્યાનના બાય પ્રોડક્ટ્સ છે. અંતિમ સ્થિતિ પહોંચી ગયા એ તો ઠીક છે, પણ એની પહેલા એના બાય પ્રોડક્ટ્સ મળે છે. એ બાય પ્રોડક્ટ્સમાં શું છે? આપણે કહ્યું હતું, દૈનિક જીવનમાં એકાગ્રતાને કારણે દૈનિક જીવનમાં કાર્યોમાં નિપુણતા આવશે. આર વી બીકમિંગ મોર ઇફિશિયન્ટ ઇન એક્શન?
શું આપણે આપણા દૈનિક જીવનના કાર્યોમાં વધારે નિપુણ બની રહ્યા છીએ? પછી ગમે તે કાર્ય હોય, ભણવાનું કાર્ય હોય, ભણાવવાનું કાર્ય હોય, રસોઈ બનાવવાનું કાર્ય હોય, જૂતા પોલિશનું કાર્ય હોય, ગમે તે કાર્યમાં આપણે શું વધુ નિપુણ બની રહ્યા છીએ? કાર્યમાં વધુને વધુ આપણને સફળતા મળી રહી છે? આપણી ડિફેક્ટ ઓછી થઈ રહી છે? ઝીરો ડિફેક્ટની આપણે વાત કરી છે. આજે ઇન્ડસ્ટ્રીઝમાં ઝીરો ડિફેક્ટની વાત થાય છે. તો ઝીરો ડિફેક્ટ ઠીક છે, ઝીરો ડિફેક્ટ ન પણ પહોંચી શકીએ તો ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટની વાત થાય છે, ન પહોંચી શકીએ, પણ શું આપણી ક્વોલિટી ધીરે ધીરે વધુ સારી થઈ રહી છે કાર્યની? આપણા જીવનમાં વધુને વધુ શાંતિનો આપણા જીવનમાં આપણને અનુભવ થઈ રહ્યો છે? જીવનમાં જ્યારે ઝંઝાવાતો આવે, સમસ્યાઓ આવે, ત્યારે અને સમસ્યાઓ તો આવશે જ, કારણ કે જીવનનું નામ જ છે, બીજું નામ છે સમસ્યા. સ્વામી વિવેકાનંદ મહારાજા ખેત્રી પૂછે છે, સ્વામીજી વોટ ઇઝ લાઈફ? જીવનની પરિભાષા શું છે? અને જીવનની પરિભાષા આપતા સ્વામીજી કહે છે, લાઈફ ઇઝ નથિંગ બટ ધ સ્ટ્રગલ ઓફ અ બીંગ અંડર ધ સર્કમસ્ટાન્સીસ ટ્રાઇંગ ટુ પ્રેસ ઇટ ડાઉન. જીવન બીજું કાંઈ નથી. જીવન એટલે સંઘર્ષ. કેવો સંઘર્ષ? જે મનુષ્યને હંમેશા દાબી દેવા માંગે છે. એવી પરિસ્થિતિઓ જે દાબી દેવા માંગે છે, એ પરિસ્થિતિઓની વિરુદ્ધનો સંઘર્ષ, એનું નામ છે જીવન. તો જીવનમાં સંઘર્ષ તો આવશે જ, પણ એ સંઘર્ષને, એ જીવનની સમસ્યાઓને કેવી રીતે આપણે ઝીલીએ છીએ? બહાદુરીપૂર્વક ઝીલીએ છીએ? સફળતાપૂર્વક ઝીલીએ છીએ? આપણા જીવનમાં ઇમોશનલ ઇન્ટિગ્રેશન આવી રહ્યું છે કે નહીં? પર્સનાલિટી, આપણું વ્યક્તિત્વ સંગઠિત થઈ રહ્યું છે કે નહીં? આપણા વ્યક્તિત્વમાં ઇન્ટિગ્રેશન આવી રહ્યું છે કે નહીં? આ બધી વસ્તુઓ જે છે એ ટેન્જિબલ ઇફેક્ટ છે. આપણને પણ ખબર પડશે, બીજાને પણ ખબર પડશે કે ના, પેલા એમને આ ભાઈ પેલા મંત્ર દીક્ષા નહોતી લીધી, પેલા ધ્યાનનો અભ્યાસ નહોતા કરતા, સેકન્ડ ડિવિઝનમાં પાસ થતા હતા, અને હવે ગોલ્ડ મેડલથી ફક્ત થોડાક નંબરથી રહી ગયા, અથવા ગોલ્ડ મેડલ મળી ગયું. એક બેન મંત્ર દીક્ષા લીધી, અહીંયાની જ વાત છે, રાજકોટની, સેકન્ડ ડિવિઝનમાં પાસ થતી હતી, અને એક પ્રોબ્લેમ, એક સમસ્યા હતી કે કોન્સન્ટ્રેશનની સમસ્યા હતી અને સેલ્ફ કોન્ફિડન્સની સમસ્યા હતી. બે સમસ્યા જે મોટાભાગના યુવકોને સતાવે છે. આત્મવિશ્વાસ નહોતો અને એકાગ્રતા નહોતી. અને પછી આવી રીતે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ શરૂ કર્યો, મંત્ર દીક્ષા લીધી. એ જ્યારે અહીંયા આશ્રમમાં આવી ત્યારે BA સેકન્ડ યરમાં હતી, ત્યારે એને સેકન્ડ ડિવિઝન મળતું હતું, અને પછી એ MA સાયકોલોજીમાં ગોલ્ડ મેડલ મળ્યું એને 3 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં. અને એવા તો ઘણા બધા કેસીસ છે, કેટલા બધા એવા કેસીસ જોયા કે એકાગ્રતા. એક એન્જિનિયર હતો, યુવક હતો, પહેલા વર્ષે માંડ એક તો એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું. એની તો ઈચ્છા જ નહોતી એન્જિનિયરિંગમાં જવાનું, કારણ કે ગણિત એને ગમતું નહોતું, અને એન્જિનિયરિંગમાં ગણિત હોય જ, મેથમેટિક્સ ગમતું નહીં. એની ઈચ્છા હતી એગ્રીકલ્ચરમાં જઈ અને દેશની સેવા કરશે. પણ બાકી બધાની એન્જિનિયરિંગ આજકાલ તો ફેશન છે ને, અરે ભાઈ એન્જિનિયરિંગ અથવા ડોક્ટર, આ બે જ. નહીં તો તમે શું કર્યા? તમે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ થઈ અને જો એન્જિનિયર અને ડોક્ટર નો બન્યા તો શું બ્રિલિયન્ટ સ્ટુડન્ટની પછી વેલ્યુ શું રહે? ના, તમે બ્રિલિયન્ટ છો એટલે તમારે તો એન્જિનિયર લેવું છે. ભાઈ શેનો બ્રિલિયન્ટ? હું નથી બ્રિલિયન્ટ. નહીં, તમારે એન્જિનિયર લેવાનું. બધા એ ફોર્સ કર્યો. અચ્છા, એન્જિનિયરિંગમાં એડમિશન. હવે એડમિશન મળે નહીં, કારણ કે એ આખી ફર્સ્ટ લિસ્ટ બહાર પડ્યું, બીજું લિસ્ટ બહાર પડ્યું, ત્રીજું લિસ્ટ બહાર પડ્યું, વેઇટિંગ લિસ્ટ, ત્રીજામાં નહીં. છેવટે પણ એના પિતાજીને ખૂબ ઈચ્છા કે ના ભાઈ આને તો એન્જિનિયરિંગમાં નાખવો છે. ત્યારે ખબર પડી કે ના, જે લોકોએ ફ્રીડમ ફાઇટર હોય, સ્વાધીનતા સંગ્રામમાં ભાગ લીધો હોય, એના માટે કોઈ રિઝર્વ સીટ છે ત્યાં એન્જિનિયરિંગ કોલેજમાં. તરત જ બસ તામ્રપત્ર મોકલ્યું અને એવી રીતે આ રિઝર્વ સીટમાં એડમિશન તો મળી ગયું. પણ એડમિશન મળી ગયું, આ સૌથી છેલ્લો નંબર એડમિશનમાં. પહેલા વર્ષે ફેલ, પછી એટીકેટીમાં માંડ પાસ થયા, બીજા વર્ષે પાછા ફેલ, એટીકેટી માંડ પાસ થયા. એટલે એના ટીચર મળ્યા સ્કૂલ, હાઈસ્કૂલના, અરે યાર તું તો એકદમ આચાર્ય કૃપલાની બની ગયા. આચાર્ય કૃપલાની એ ગાંધીજીના ફોલોઅર હતા, તો એ કોઈ વાર ઇલેક્શનમાં નહોતા જીતતા, બાય ઇલેક્શનમાં જ જીતે. એવી છે કે તું હંમેશા બાય ઇલેક્શનમાં જીતે છે, કોઈ ડાયરેક્ટલી પોલીસ પાસ થતો નથી. એ કોમ્પ્લિમેન્ટરી પરીક્ષામાં જ પાસ થાય, સપ્લિમેન્ટરીમાં જ. ગમે તે હોય, આ સેકન્ડ યર સુધી. પછી એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ શરૂ કર્યો, સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા, એવો આત્મવિશ્વાસ આવ્યો, મનની એકાગ્રતા આવી. તો ફાઇનલી એન્જિનિયરિંગમાં ફર્સ્ટ ક્લાસ 4th મેરિટ લિસ્ટમાં આવ્યો. અને આવા કેટલા બધા કેસીસ છે, કેટલા બધા. તો એકાગ્રતા ધ્યાનના અભ્યાસ દ્વારા જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં આપણને વધુને વધુ સફળતા મળી રહી છે. આપણું કાર્ય વધુને વધુ ઉન્નત બનતું જાય છે.
આપણે વધુ ને વધુ સજાગ બનતા જઈએ છીએ? આ આપણે જોવાનું છે. આજની શિક્ષણ પદ્ધતિમાં જે આપણે કહ્યું હતું કે આ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ નથી. હવે ધીરે ધીરે એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે અને કદાચ હવે દાખલ કરવામાં આવશે, કોણ જાણે ક્યારે. પણ આ એક મોટી ડિફેક્ટ, બીજી બધી ડિફેક્ટ્સની પણ વાત કરી હતી. પણ સ્વામી વિવેકાનંદ જે મહાન બન્યા એ કલકત્તા યુનિવર્સિટીમાં ભણ્યા એટલા માટે નહીં, પણ બીજી યુનિવર્સિટીમાં ભણ્યા હતા, એ શ્રી રામકૃષ્ણ યુનિવર્સિટીમાં. એમની પાસેથી એમણે એકાગ્રતા ધ્યાનનો ટ્રેનિંગ લીધી હતી, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કર્યો હતો, અને એટલા માટે એ નરેનમાંથી સ્વામી વિવેકાનંદ બને. નરેનનાથ તરીકે હોનાર વિદ્યાર્થી હતા, એમાં ના નહીં. શ્રી રામકૃષ્ણ પાસે આવ્યા એની પહેલા એ વિદ્યાર્થી હતા, તેજસ્વી વિદ્યાર્થી હતા, એમાં ના નહીં. પણ જો શ્રી રામકૃષ્ણ સંપર્કમાં ના આવ્યા હોત તો મહાન વકીલ બનત, મહાન લેખક બનત, મહાન પોલિટિકલ લીડર બની શકત. પણ આજે જે વિશ્વ યુગ દ્રષ્ટા સ્વામી વિવેકાનંદ જે બન્યા, એ એકાગ્રતા ધ્યાનની ટ્રેનિંગ સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ પાસે લીધી એના માટે થઈને. તો સ્વામી વિવેકાનંદની સફળતાનું રહસ્ય પણ આ એકાગ્રતા, મનની એકાગ્રતા. એને કારણે એમને ત્યારે ભણવામાં પણ, આજકાલ ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં આવે કે હવે શું કરવું, એકદમ આ પેપર નથી થયું, પેલું પેપર નથી થયું, તો કેમ એમ કર્યું? સ્વામી વિવેકાનંદ જેવી જો તમારી કેપેબિલિટી હોત તો બરાબર છે. સ્વામી વિવેકાનંદ એવું જ હતું. આવતીકાલે પરીક્ષા છે જ્યોમેટ્રીની. આજે ખબર પડી કે હજી જ્યોમેટ્રીની પુસ્તક કોઈ દિવસ ખોલી જ નથી, કોઈ દિવસ નહીં. એ વિષય ટચ કર્યો, કારણ કે એમને ભણવા સિવાયની ઘણી બધી એક્ટિવિટી હતી. એ બેની ઉસ્તાદ પાસે સંગીત શીખવા જતા, ઉસ્તાદ હતા, મ્યુઝિકમાં પણ એમને રસ હતો, તો જિમ્નેશિયમમાં જતા, અખાડામાં જતા, કુસ્તી કરતા, બીજી ઘણી બધી રમત ગમત કરતા, ક્રિકેટ રમતા, બીજી ઘણી બધી જાતનો રમત કરતા, દાદાગીરી કરતા. એ કોઈને ખબર, એ કદાચ ઘણાને ખબર નહીં હોય, દાદાગીરી કરતા. હા, એ કોલેજમાં મને ભૂલથી એ લોકો લઈ ગયા, ભૂલથી ઇન્વિટેશન આપ્યું. પણ હવે શું થાય, ઇન્વિટેશન આપ્યું અને હું પણ ભૂલથી ત્યાં પહોંચી ગયો. ત્યાં જ એને ખબર પડી કે બધા દાદાઓ, એ કોલેજ એવી છે કે બધા સ્ટુડન્ટ એ બધા દાદાઓ, અને એ લોકો ત્યાં બહાર જ ઊભા છે કે લેક્ચર નહીં જ થવા દઈએ. જોઈએ ખરા, હવે સાધુડા આવીને લેક્ચર કરી જાય આપણી કોલેજમાં, નામ ડૂબી જાય. તે જ્યાં ત્યાં જઈને પરિસ્થિતિ ખબર પડી. હવે જઈને પછી પાછો આવું તો બરાબર નહીં. ઠીક છે, ચાલો જે થશે પડશે એવા દેવાશે. બહુ ઓછા બધા પ્રોફેસર બધા બેન્ચ ઉપર બેઠા, અને બાકી બધા બહાર છે સ્ટુડન્ટ. તો પહેલા મેં શરૂઆત કરી કે સ્વામી વિવેકાનંદ વિશે ઘણા લોકો જાણે છે કે એ મહાન હોનાર વિદ્યાર્થી હતા, અને મહાન એ દેશભક્ત હતા, અને મહાન લીડર હતા, અને મહાન આધ્યાત્મિક પુરુષ હતા. એ બધું ઠીક છે, પણ ઘણાને ખબર નહીં કે એ દાદાગીરીમાં પણ મહાન હતા. ધીરે ધીરે એક પછી એક આવવા માંડી ગયા. દાદાઓ બધા અંડા આવી ગયા કે વાત શું છે, આ નવી વાત કઈ સાંભળી રહ્યા છે. સ્વામી વિવેકાનંદ દાદાગીરીમાં આગળ હતા. હા, સ્વામી વિવેકાનંદ દાદાગીરીમાં આગળ હતા. પછી ઉદાહરણ આપ્યું, કોલેજમાં ભણતા હતા, પણ એ દાદાગીરી સારા કામ માટે વાપરતા હતા. બસ એટલું જ અંતર છે. દાદાગીરી કરતા, એ જરૂર પડે શક્તિનો પણ ઉપયોગ કરતા, પણ એ બધું સારા કામ માટે વાપરતા, એને પોઝિટિવ ડાયરેક્શન હતી. તો એમના એક મિત્ર હતા, ગરીબ હતો, ત્યારે એવી વ્યવસ્થા હતી કે જે લોકો ગરીબ વિદ્યાર્થીઓ એ લોકોને સ્કોલરશિપ મળતી અને એક્ઝામિનેશન ફીસમાંથી એક્ઝેમ્પશન મળતું. તો એનો કેસ બહુ સ્ટ્રોંગ હતો, પણ એની પાસે દેવાના પૈસા નહોતા. પરીક્ષા વખત આવી ગયો, ફોર્મ ભરવાનું છે, તો એ ગયો ત્યાં. આજકાલના જેવા ક્લર્ક હોય છે, 100 વર્ષ પહેલા એવા જ હતા. એ રાજકુમાર બાબુ નામના ક્લર્ક હતા કોલેજમાં. તેમણે કહે ના ના, એ બધું નહીં થાય, ટિપ્સ નહીં આપ્યું કદાચ જે હોય તે. તો આને તો ના પાડી દીધી. આનું મોઢું સુકાઈ ગયું. નરેન્દ્ર, કેમ આજે તારું મોઢું સુકાઈ ગયું છે? કે આ વખતે હું પરીક્ષા નહીં દઈશું. કેમ? મારી પાસે પૈસા નથી. અરે તું તો ગરીબ છો, તારે તો સ્કોલરશિપ તને મળે છે, તને તો પરીક્ષામાં માફી મળવી જોઈએ. કે ના, હું ગયો તો ક્લર્ક પાસે, રાજકુમાર બાબુ પાસે, ના પાડી દીધી. અચ્છા ચાલ, ગયા રાજકુમાર બાબુ પાસે કે આ છોકરો તો ગરીબ છે, આને તો મળવું જોઈએ, યોગ્ય એ તમારા નિયમ પ્રમાણે મળવું જોઈએ, કેમ નથી આપતો? હાલતો તા હાલતો, તારે પટલાઈ કરવાની જરૂર નથી. એ ટિપિકલ ક્લેરિકલ ભાષામાં જવાબ આપી દીધો. નરેન્દ્ર કે ઠીક છે, બરાબર, હવે દાદાગીરી બતાવી પડશે, હવે સીધેથી નહીં થાય, સીધી આંગળી ઘી નહીં નીકળે. એટલે રાતના એમને ખબર હતી રાજકુમાર બાબુ ક્યાં જાય છે. રાજકુમાર બાબુની આદત હતી, રાતના જતા હતા ત્યાં ગલીમાં, ખૂચરે કઈ ગલીમાં જતા એ બધી ખબર હતી, ત્યાં જઈને ચડાવતા બોટલ, એ બધી ખબર હતી. એટલે ત્યાં જઈને રાતના ગલીને કિનારે ઉભા રહ્યા અંધારામાં, દંડો લઈને મોટો ધાબળો રાખીને,
અને જ્યાં રાજકુમાર બાબા આવીને ત્યાં રસ્તો લોકોને ઉભા રહ્યા. ક્યાં જવું છે? એકદમથી ડરી ગયા. કોણ કોણ કોણ? ક્યાં જવું છે? આના માટે ને કાલે કોલેજમાં પાટિયા ઉપર બધે લખેલું હશે રાજકુમાર બાબુ શું કરે છે. અરે નરેન બાબુ તમે છો. અરે તમે ના ના હું તો કઈ ના હું બધું જાણું છું કાલે છે. અરે નરેન બાબુ તમે તો બહુ સારા રીતે આવી રીતે નહીં કરતા. તમે શું જોઈએ છે મને બોલો. બસ ઓલા છોકરાનું કરવું પડશે. અરે નરેન બાબુ તમે ચિંતા નહીં કરો, કાલે જ એને મળી જશે પરીક્ષાનું ફોર્મ. જા બસ બધું પતી ગયું. તો એ દાદાગીરી પણ કરતા, તો કેટલા બધા કામ કરતા. પછી તો પાછળના મિત્રોને સહાય કરવી, પિતાને સહાય કરવી, રમત ગમત, આ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, અને કેટલા બધા જાતના પુસ્તકો વાંચવાના. ઈસ્ટર્ન સાયકોલોજી, વેસ્ટર્ન સાયકોલોજી, ઈસ્ટર્ન ફિલોસોફી, વેસ્ટર્ન ફિલોસોફી. સંસ્કૃતમાં પણ એમને ખૂબ રસ હતો, ઇંગ્લિશમાં રસ હતો, ફ્રેન્ચ પાછળથી શીખા, ત્યારે નહોતા શીખા પણ થોડું જર્મનમાં એમને રસ હતો. આ બધું કેટલું બધું આમાં ભણવાનું ક્યાંથી થાય. છેવટે ખબર પડી આવતીકાલે જ્યોમેટ્રીનું પેપર છે અને તૈયારી કઈ થઈ નથી, પુસ્તક ઉઘાડી નથી એક દિવસ આખા જીવન. હવે શું થાય? એટલે 4 પુસ્તકો જ્યોમેટ્રીની લઈ આવ્યા. 24 કલાકની અંદર બારી બારણા બંધ, ફક્ત ચા અને પુસ્તક, બીજું કઈ નહીં. અને બીજે દિવસે પેપર આપ્યું, સારા નંબર મળ્યા. પેલા તો હોનાર હતા, પણ રાયપુર ગયા, રાયપુર મધ્યપ્રદેશમાં. એમને ત્યાં જતા એક બહુ મોટો અનુભવ પણ થયો હતો, એની વાત અત્યારે નહીં કરીએ. પણ એ જયારે રાયપુર ગયા હતા ત્યાં 2 વર્ષ હતા. ત્યાં 2 વર્ષમાં ઇન્ફોર્મલ નોન ફોર્મલ એજ્યુકેશન ઘણું લઈ લીધું. પણ ત્યાં કોલેજ સ્કૂલમાં તો કોઈ એડમિશન નહીં. હવે જયારે પાછા આવ્યા ત્યારે સ્કૂલમાં તો બધા વિદ્યાર્થીઓ 2 વર્ષ આગળ નીકળી ગયા છે. 3 વર્ષનું ભણવાનું 1 વર્ષમાં કર્યું. 3 વર્ષનું ભણવાનું 1 વર્ષમાં કર્યું. કેવી રીતે? એકાગ્રતાની શક્તિ દ્વારા. અને બીજી એકવાર એ પેપર હતું, એમને ખબર પડી, એક પુસ્તક એ લોકોનું પાઠ્યપુસ્તકમાં હતું, ગ્રીન્સ હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ પીપલ. ખબર પડી કે નથી, વાંચ્યું જ નથી. 3 દિવસની અંદર આખા પુસ્તકમાં માસ્ટરી કરી, પરીક્ષા આપી દીધી. તો આવી રીતે ફક્ત એકાગ્રતા ને પરિણામે તેમણે પોતાના ભણતરમાં સફળતા મેળવી અને પાછળથી જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મેળવી. અને જેટલા મહાપુરુષો છે બધાની સફળતાનું રહસ્ય મનની એકાગ્રતા. તો એકાગ્રતા ધ્યાનમાં આપણે આગળ વધી રહ્યા છીએ કે નહીં, એનું એક પ્રમાણ છે કે આપણા દૈનિક જીવનમાં આપણને નિપુણતા મળી રહી છે કે નહીં, આપણા કાર્યમાં વધુને વધુ આપણને સફળતા મળી રહી છે કે નહીં, આપણા કાર્યમાં વધુને વધુ આપણને આપણું કાર્ય કુશળતા આપણને મળી રહી છે કે નહીં. યોગ કર્મસુ કૌશલમની આપણે વાત કરી હતી, પણ એ કુશળતા 2 પ્રકારની છે. એક કુશળતા એટલે ઇફિશિયન્સી, કાર્ય દક્ષતાપૂર્વક થવું જોઈએ. અને બીજું પણ એક છે એ કર્મ કુશળતાની પાછળનું એક રહસ્ય, એની વાત પછીથી કરીશું. પણ એક તો છે આ કે દરેક કાર્યમાં ઇફિશિયન્સી આવી જાય, દક્ષતા આવી જાય. દક્ષતાનો અર્થ છે ઓછામાં ઓછા સમયમાં ઓછામાં ઓછા રિસોર્સિસ દ્વારા વધારે સારું કામ, વધારે ક્વોલિટીનું કામ, અને સાથે સાથે આપણને એમાં થાક ન લાગે, એ દક્ષતાપૂર્વક કાર્ય થાય, ક્વોલિટી 0 ડિફેક્ટ સુધી પહોંચે, ત્યારે એ પૂર્ણ દક્ષતાપૂર્વક કામ થાય. પરફેક્શન, આ પરફેક્શન ઓફ વર્ક, એની સાથે મનની કેળવણીનો ખૂબ સંબંધ છે. ઘણા લોકો પરફેક્શનિસ્ટ હોય છે, તે રામકૃષ્ણ મિશનની પરિપાટી. એટલા જ માટે ઘણીવાર અમને લાગે છે કે અમે લોકો કદાચ રામકૃષ્ણ ફિટ નથી, કદાચ થોડા વખત પહેલા આવ્યા તો કદાચ રિજેક્ટ જ થઈ જાય. કારણ કે એ લોકો તો બધા જે લોકોને જોયા છે સિનિયર સ્વામીજીઓ, એ લોકો પરફેક્શનિસ્ટ હતા. અને પાછા એ લોકો અમને વાતચીત કરતા, અમારી સાથે વાતચીત કરીને કહે છે, તમે લોકો શું કરો છો, અમને જુઓ છો, અમે પરફેક્ટ નથી. અમે જેમને જોયા છે રામકૃષ્ણ ડાયરેક્ટ ડિસાઇપલ્સ, એ લોકો હતા પરફેક્શનિસ્ટ સાચા અર્થમાં. થોડાક લોકોને જે જોવાનો મોકો મળ્યો, કે આપણે પાછલા વખતે પણ વાત કરી હતી, શ્રી રામકૃષ્ણ દેવ આપણે સમજીએ છીએ, શ્રી રામકૃષ્ણ દેવ તો મુહુર્મુહુ સમાધિમાં રહેતા, એટલે બધું ચાલશે, દૈનિક જીવનના જે કાર્યોમાં ચાલશે નહીં. જ્યાં સુધી સમાધિમાં ભગવાન સાથે યોગ છે ત્યાં સુધી યુ આર બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝિશન. ત્યારે તમે સમયની મર્યાદાની પર છો. પણ જ્યારે વિધિન ટાઈમ, સ્પેસ, કોઝિશનમાં આવ્યા, જ્યારે આ જગતમાં મન પાછું આવ્યું, ત્યારે આ જગતના બધા નિયમો પાડવા પડે, ત્યારે આ જગતની બધા વ્યવહારો પાડવા પડે, વ્યવહારમાં રહેવું પડે અને વ્યવહાર કુશળ બનવું પડે. અને ત્યારે પછી આ ચાલશે
એ વાત ન ચાલે. એ યુવા વિશેષાંકમાં પાછલા વખતના દિવાળી અંકમાં લેખ આપ્યો હતો ફાધર વાલેસનો. ચાલશે કહેવાથી ચાલશે, એ બધામાં ચાલશે. અચ્છા, પરીક્ષામાં આટલી તૈયારી બાકી છે, નહીં ચાલે, ચાલશે. પછી એ જ પ્રશ્ન આવી ગયો, પછી રડો. અચ્છા, આ કરવાથી નહીં ચાલ, આ ચાલશે. અચ્છા, આ કપડાની તો પણ ચાલશે. અચ્છા, બિલ્વપત્ર પૂજામાં થોડા કાંટા રહી ગયા છે, ચાલશે. બધામાં ચાલશે. જો દરેક કાર્ય પૂજા ગણતા હોઈએ તો દરેકે દરેક કાર્ય પરફેક્ટથી થવું જોઈએ. અને બદલે ઊંધું છે, કાર્ય તો પૂજામાં પરિણત થવાની વાત અલગ છે, પૂજાને કાર્યમાં પરિણત કરી દીધું. અને પૂજા પણ હવે ચાલશે, જેવી હશે ચાલશે. પુષ્પો હશે, અચ્છા ઠીક છે, હવે ગઈકાલના પુષ્પ ચાલશે, બધું ચાલશે. અને ચાલશેના પરિણામે આપણી આ દશા છે કે આપણે કાર્યમાં નથી કરતા. શ્રી રામકૃષ્ણ કહે છે ના, ચાલશે નહીં કહેવાનું. જ્યારે વ્યવહારના ક્ષેત્રમાં ત્યારે વ્યવહાર કુશળ બનાવવાનું. એના કેટલા બધા આપણે ઉદાહરણ આપ્યા, પાછલા વખતે પણ આપ્યા હતા. શ્રી રામકૃષ્ણ કેટલા બધા ઉદાહરણો. નાની નાની વાત પણ બહુ જ મહત્વની છે. કેમ મહત્વની છે? કારણ કે એ નાની વાતો પોતાનામાં મહત્વ નથી, પણ એ નાની વાતો શું સૂચવે છે કે આપણા મનની અવસ્થા શું છે. આપણું મન અસ્તવ્યસ્ત છે, એટલા જ માટે બહારનું આપણો રૂમ પણ અસ્તવ્યસ્ત છે, આપણી ઓફિસ અસ્તવ્યસ્ત છે. તો બહારના આપણે તો કહીએ છીએ ભાઈ આધ્યાત્મિકતા સાથે તમારે શું મતલબ? તમારે તો આધ્યાત્મિક એટલે ભગવાનની સાથે કેટલી ભક્તિ થઈ એ જ તમારે જોવાનું, આપણે એમ કહીએ છીએ. પણ એનો આડકતો સંબંધ આ રીતે છે કે ઠીક છે, તમે શું કપડાં પહેર્યા, તમે શેવિંગ કરી કે નહીં, કે તમે શું પહેરો છો, ઓઢો છો, તમે કેવી રીતે જાઓ છો, કેટલી વાર મંદિરમાં જાઓ છો, એ બધું વધારે મહત્વનું નથી. બાહ્ય ઉપચારો, બાહ્ય આડંબરો એ મહત્વ નથી, એ વાત સાચી છે. પણ આ બધા બહારના કાર્યો કેવી મનની સ્થિતિમાં થાય છે એ સૂચવે છે કે તમારું મન કેવું છે. અને એ જ મન દ્વારા ધ્યાન કરવાનું છે. જે મન દ્વારા દૈનિક જીવનના કાર્યો કરવાના છે એ જ મનને પાછું ધ્યાનમાં લગાડવાનું છે. અને બીજી વાત છે, જો આપણે ધ્યાનના ક્ષણોમાં મનની એકાગ્રતા ચાહતા હોઈએ, ધ્યાનના ક્ષણોમાં આપણે ચાહતા હોય કે આપણું ધ્યાન બહુ સારું બને, તો આપણે અડધી કલાક સવારે અને સાંજે ધ્યાન કરીએ છીએ, ત્યારે જેટલું મહત્વ આપવાનું છે બાકીના 23 કલાક પણ એટલું જ મહત્વ આપવાનું છે. બાકીનો સમય કેવી રીતે ગાળ્યો એના ઉપર આધાર રહે છે કે આપણો ધ્યાનનો સમય સરસ જશે કે નહીં. આ વાત આપણે ભૂલી જઈએ છીએ. અચ્છા, આખો દિવસ જેમ ફર્યું તેમ કર્યું, મનને જ્યાં થયા જવા દો, જે વાંચ્યું ત્યારે વાંચ્યું, જે ટીવી જોયા તો જોયા, બધું કર્યું, જે કર્યું. અને ધ્યાન વખતે આપણે ચાહીએ છીએ એકદમ મન એકાગ્ર થઈ જાય. કેવી રીતે થશે? કારણ કે જે મન દ્વારા આપણે આ બધું કરી રહ્યા છીએ, જીવનના કાર્યો કરે, જીવનના કાર્યમાં કરવામાં અરે વો તો ચલતા હે, ચાલશે, સમય ચાલશે, આ ચાલશે, બગાડ ચાલશે. તો અને ધ્યાનના સમયમાં આપણે પરફેક્ટ જોઈએ છે, નહીં થઈ શકે. કારણ કે આ મનની કેળવણીનો સંબંધ છે આની સાથે. એટલા માટે આ મહાપુરુષો આટલું બધું ધ્યાન આપતા હતા. એટલા માટે નહીં કે પોતાનામાં મહત્વનું છે, પણ એટલા માટે કે એની સાથે આપણી મનની કેળવણીનો સંબંધ છે. છત્રી ભૂલી ગયા, માસ્ટર માસ એને ઠપકો આપે છે. 10 પાન લઈ આવ્યા, એકાના 6 પાન લઈ આવ્યા, 10 ને બદલે ઠપકો આપે છે. કેમ? તમે છેતરાઈ ગયા કે તમે પોતે મનને એમાં નિવિષ્ટ નથી કર્યું દરેક કાર્યમાં. તો એ મન તમારા હાથમાં નથી. તો જ્યારે તમારા મન હાથમાં નથી તમારું આ વખતે, તો ધ્યાન વખતે ક્યાંથી આવશે તમારા હાથમાં? એટલા માટે દરેકે દરેક કાર્ય બગાડ ન થવો જોઈએ. નાની નાની વાતમાં શ્રી રામકૃષ્ણ દેવ કેટલો ધ્યાન રાખતા. એક માણસે 1 લીંબુ કાપવાનું કીધું, એને બદલે 6 લીંબુ કાપી નાખ્યા, ખૂબ ઠપકો આપ્યો. આને વિચાર છે ભાઈ આવા હવે 5 લીંબુમાં શું થઈ ગયું? 5 લીંબુ એક્સ્ટ્રા ગયા. 5 લીંબુ એક્સ્ટ્રા ગયા એનો બગાડ થયો એ નથી મહત્વનું. મહત્વનું એ છે કે તમને જયારે 1 લીંબુ કાપવાનું કીધું હતું, તમે 6 લીંબુ કાપવાનો તમને અધિકાર શું છે? પછી કોઈએ પડતું મૂકી દીધું, હવે આટલું બગાડ થયું, એમાં શું થઈ ગયું? શ્રી રામ કહે છે કે ના, બગાડ કેમ થવો જોઈએ? કેમ તમારા મન ઉપર તમારું નિયંત્રણ ન રહ્યું કે તમારે કેટલું ખાવું ને કેટલું નહીં? કેમ નિયંત્રણ ન રહ્યું? આ એના માટેની ઠપકો છે. તમે બગાડ કરી દીધો તો એક માણસને કીધું શ્રી રામકૃષ્ણ દેવે દાંતણ કાપીને લઈ આવ, 1 દાંતણ કાપીને લઈ આવજે. તો એ 3 દાંતણ કાપીને લઈ આવ્યો. શ્રી રામ કીધું ખૂબ ઠપકો આપ્યો. તને કેટલા દાંતણ લાવવાનું કીધું તું? 1. કેટલા લાવ્યો? 3. શું કરવા લાવ્યો? ચલ હવે 2 રાખી દે સંભાળીને. હવે તેવું નહીં કરતો. બીજે દિવસે પાછું કીધું હવે દાંતણ લેવા. પાછો જાય છે જંગલ તરફ. એ ક્યાં જાય છે? કે દાંતણ કાપવા. કેમ? કાલના 2 દાંતણ ક્યાં ગયા? ઓ એ તો ક્યાં રાખ્યા છે? અરે ઝાડ તે લગાડ્યું છે અને ઝાડ તું ઉત્પન્ન કરી શકે છે? જે સર્જનહાર છે એને
વસ્તુઓનું સર્જન કરવામાં કેટલું દુઃખ થાય છે તને ક્યાંથી ખબર પડે? આ ઝાડ કેવી રીતે સર્જિત થયું છે એ તને ખબર છે? ફટફટ કાપી લીધું, બસ થઈ ગયું. એ કાપવાનો તને શું અધિકાર છે? વૃક્ષ તરફ શ્રી રામકૃષ્ણનો કેટલો પ્રેમ હતો એ બતાવે છે. ને એટલું જ સાથે સાથે કહે છે કે કોઈ પણ વસ્તુનો બરાબર પરિમિત ઉપયોગ અને દરેકે દરેક કાર્યમાં પરફેક્શન, દરેકે દરેક કાર્યમાં. એ પરફેક્શન લાવવું સરળ નથી, અને એ સરળ નથી, ધ્યાન પણ સરળ નથી. તો બંને ઇક્વલી કઠિન છે, અને એટલા જ માટે બંનેને સાથે સાથે કરવા પડશે. જેમ જેમ આપણા મન પર નિયંત્રણ આવશે ધ્યાન દ્વારા, તેમ તેમ આપણું કાર્ય પરફેક્ટ બનશે. અને જેમ જેમ આપણે દરેકે દરેક કાર્યમાં સજાગતા એક બીજી વસ્તુ છે, હીટફુલનેસ. બૌદ્ધ ધર્મમાં એનું બહુ જ મોટું મહત્વ આપ્યું છે. હીટફુલનેસ, જાગૃતતા, એલર્ટનેસ. તમે એલર્ટ છો? એલર્ટ કે તમે શું કરી રહ્યા છો તમને ખબર છે? હું અત્યારે શું કરી રહ્યો છું એ શું મને ખબર છે? અત્યારે હું શું વિચારી રહ્યો છું એ મને ખબર છે? મને શું ખબર નથી એ શું મને ખબર છે? મને શું ખબર છે એ શું મને ખબર છે? હું શું કરી રહ્યો છું એ શું મને ખબર છે? મોટા ભાગે આપણને ખબર નથી હોતી. અનકોન્શિયસલી બધું ચાલતું રહે છે. આપણે જાગૃત નથી હોતા. આપણા મનમાં શું ચાલી રહ્યું છે આપણે જાગૃત નથી હોતા. તો કોઈ કેટલાક ધર્મોમાં, કેટલીક પદ્ધતિઓમાં તો એ લોકો આ ધ્યાનનો આ જ ઉપાય, આ જ એકમાત્ર એ લોકોનો મેથડ છે કે તમે વોચ કરો, તમે શું કરી રહ્યા છો. બસ જાગૃત બનો, એલર્ટ બનો. તો જાગૃતતા છે આપણામાં, જાગૃતતા આવી છે કે નહીં? તો એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આપણે આગળ વધી રહ્યા છીએ કે નહીં? એ કોને કેટલા પ્રકારની સમાધિ થઈ, કોની કુંડલીની કેટલા લેવલ સુધી આવી છે, અને કોને કેવા ભગવાનના કેવા દિવ્ય દર્શન કેટલી વાર થયા છે એ નથી મહત્વનું. કેટલાક લોકો ભાવુક હોય, આંખમાંથી આંસુ સરી જાય, એકદમથી સળવળાટ થવા લાગે, બની શકે છે. કેટલાકને ન પણ થાય, એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કર્યા પછી આપણા જીવનના પ્રત્યેક કાર્યમાં એક છાપ આવે છે કે ના, પરફેક્શનની છાપ. માઇકલ એન્જેલોનું એકવાર મૂર્તિ બનાવતા એ મૂર્તિ તૂટી ગઈ, તો એમણે પછી નીચે નામ લખવાનું શરૂ કર્યું જેથી ખબર પડે કે એમની મૂર્તિ છે. પછી એમને વિચાર આવ્યો કેમ મૂર્તિમાં મારે નામ કેમ લખવું જોઈએ? મૂર્તિ મારે એવી બનાવવી જોઈએ કે મૂર્તિ જોઈને જ ખબર પડી આ માઇકલ એન્જેલોની મૂર્તિ હોઈ શકે, બીજા કોઈ ન હોઈ શકે. એમાં મારી છાપ હશે, મૂર્તિમાં મારે નામ નહીં લખવું. ત્યારથી એમણે નામ લખવાનું બંધ કરી દીધું. અને ખરેખર આજે કોઈ પણ મૂર્તિ જોઈ લે ખબર પડે હા માઇકલ એન્જેલોની મૂર્તિ છે. એની એક વિશિષ્ટ છાપ. દરેકે દરેક કાર્યમાં એવી વિશિષ્ટ છાપ તમારી પડે છે કે ના, આ કાર્ય તો મારું છે. કારણ કે પરીક્ષામાં મારે પેપર આપવું છે, પરીક્ષામાં શું નંબર મળ્યા કે નહીં ખબર મહત્વ નથી, પણ હું જે કંઈ કામ કરું મારે પરફેક્શનથી કરવાનું છે. મારી રસોઈમાં મીઠું ન જ ઓછું થવું જોઈએ, મારી રસોઈમાં કેમ મરચું વધારે થાય ન થવું જોઈએ, પરફેક્ટ. હું ઓફિસનું કામ કરું તો પેપર કેમ બગડો છે, ટાઈપિંગ કેમ મારે 7 વાર કરવી પડે. અમારા એક સ્વામીજી હતા, એક બ્રહ્મચારી નવો જોડવા માટે આવ્યો, તો એને ટાઈપિંગનું કામ આપ્યું. એને ગર હતો, ફટાફટ ફટફટ કર્યું. કેટલી સ્પીડ છે? 120. હા, બહુ સરસ, 120 સ્પીડ, બહુ ફટાફટ કરી દીધું. પછી કાગળ જે 3 મિસ્ટેક કાઢી, 0 ડિફેક્ટની વાત કરે છે, ભાઈ 3 મિસ્ટેક નીકળી. તો માથું કહે અચ્છા ઠીક છે, ફરીથી કરી દો. ફરીથી કાગળ કર્યો, 1 મિસ્ટેક, બીજા કાગળમાં કેમ મિસ્ટેક થવી જોઈએ, ત્રીજો વાર ટાઈપ કરાવ્યો એની પાસે. આ વખતે મિસ્ટેક નથી, પણ મેટર બધું ઉપર થઈ ગયું છે, નીચે જગ્યા રહી ગઈ છે. ફરી કરો, નીચે જગ્યા હતી, ઉપર જગ્યા આવી ગઈ, નીચે તો મેટર એકદમ નીચે ગઈ, નહીં ચાલે. વચમાં કર્યું, લેફ્ટ હેન્ડ માર્જિન ઓછું થઈ ગયું. 7 વાર કાગળ ટાઈપ કરાવ્યા ત્યારે પરફેક્ટ લેટર થયો. ત્યારે ખબર પડી કે ના, હજી ઘણું શીખવાનું બાકી છે, ઘણું શીખવાનું બાકી છે. પરફેક્શન કોને કહેવાય? ફક્ત અમારી તો કોઈ મિસ્ટેક નથી, સ્પેલિંગ મિસ્ટેક જોયું, ક્યાંય રીટાઈપ નથી કર્યું, કોમા, ફૂલ સ્ટોપ બધું બરાબર છે, એનાથી નહીં થાય. લેઆઉટ સેન્ટ્રલમાં હોવું જોઈએ, લેફ્ટ હેન્ડ માર્જિનમાં હોવું જોઈએ, બધી જ્યાં જે ડેટ હોવી જોઈએ. સિગ્નેચર માટે જગ્યા જ નથી રાખી. બસ યુ આર સફિશિયન્ટ, નીચે ડાયરેક્ટલી નામ. હવે ક્યાં સિગ્નેચર કરે? કેટલી બધી જાતનું જોવું પડે. તો જેનું મન કેળવાયેલું હશે એને બીજી વાર ટાઈપ નહીં કરવું પડે. ધીરે ધીરે 7 માંથી 6 લેટર 6 વાર ટાઈપ કરવું પડશે. હજી આગળ વધશે, 5 વાર ટાઈપ કરવું પડશે. મન જ્યારે કેળવાઈ જશે એક જ વારમાં થઈ જશે. ટાઈપિંગ હોય કે ઓફિસનું કાર્ય હોય કે સાવરણીથી ઝાડુ કાઢવાનું હોય કે રસોઈનું કામ હોય, એ ચાલશે વાત નહીં. શ્રી રામકૃષ્ણ એ ડિક્શનરીમાં એનું હતું કે શું કરો ચાલશે? એ તો આળસ, એ તો પ્રમાદ, એ તો તમોગુણનું લક્ષણ છે. શ્રી રામકૃષ્ણ ગયા હતા ત્યાં કામારપુકુર, વચમાં એમને ત્યાં કલકત્તામાં ગંગાને કાંઠે રહેતા, તો ખૂબ આબોહવા, એ વરસાદના દિવસોમાં આબોહવા
ખૂબ એ હ્યુમિડ થઈ જતી ક્લાઇમેટ, એટલા માટે પેટનો રોગ હતો એમને, એમાં બેસીસ બધું, એટલે એ ત્યારે કામરપુકુર જતા. તો ગામડે ગયા ચેન્જ માટે. તો ત્યાં પછી લક્ષ્મી દીદી અને મા શારદા દેવી રસોઈ બનાવે છે. રસોઈ બનાવે છે પછી કે છે કે આજે કેમ આમાં મેથી નથી નાખી? મેથીનું ફોડમ દેવું પડે ને, મેથી શાકમાં દાળ કે નહોતું. એટલે શું વિચાર કર્યો કે હવે ક્યાં બજારમાં જવું અને મગાવું. અરે વારે વાહ, હું ઠેઠ કલકત્તાથી આવ્યો, આ તમારું મેથીનો વઘાર ખાવા માટે, મેથીની વઘારની સુગંધ આવશે ને હું અહીં ખાઈશ. ઠેઠ કામરપુકુર આવ્યો કલકત્તાથી, અને તમે કે એના વગર ચાલશે? કેમ 2 પૈસા નાખીને તમે મગાવી ન શકો દુકાનમાંથી? શ્રી રામકૃષ્ણ છોડતા નથી લક્ષ્મી દીદીને, મા શારદા દેવીને, ત્યારે ને ત્યારે મગાવે છે મેથી, નહીં નાખો. તો ગમે તે કાર્યમાં મુખ્ય વાત છે કે એમને કે ખાવાનો શોખ એટલો નહીં. વાત એમ છે કે આપણા મનમાં જે આ હોય છે, અચ્છા ચાલશે, આના વગર પણ ચાલશે, ઠીક છે. તમે જ્યારે ગરીબીનો માટેનો તમારે ગરીબો, જો ગાંધીજી કહ્યું કે ના ભાઈ હું પોતડી પહેરીશ, જ્યાં સુધી હિન્દુસ્તાનના બધા લોકોને પહેરવાને કપડાં ત્યાં સુધી કપડાં, એ અલગ વાત છે કે તમને એટલું બધું દિલમાં દરજ છે કે જેના માટે થઈને તમે નથી કપડાં પહેરતા, કે ભાઈ નહીં મારે આ સાદા જ કપડાં પહેરવા છે, હું કોઈ દિવસ ઇસ્ત્રી વગર નહીં પહેરું. એ વાત નથી. વાત એમ છે કે ઇસ્ત્રી કરવાની આળસ છે. કોઈ કરીને દે તો તરત જ ઇસ્ત્રી વાળા પહેરું. લગ્ન વખતે તો કેમ તરત સૂટ બૂટ એકદમ ફર્સ્ટ ક્લાસ તમે ઇસ્ત્રી કરીને જાઓ છો, બૂટ પોલિશ ચકચકાટ. બાકી તો બૂટ પોલિશ 1 અઠવાડિયું થઈ ગયું, ચાલશે, હવે જવા દો ને, આજ નથી. આ છે આળસ, આ તમોગુણનું લક્ષણ છે. તો નાની નાની વાત શ્રી રામકૃષ્ણ કહે છે નાની વાત, પણ સૂચવે છે શું? એનો અર્થ છે મનની કેળવણી નથી થઈ, મનમાં આળસ છે, મનમાં પ્રમાદ છે, મનમાં જાગૃતતા નથી. નિદ્રા, અજાગૃતતા, આળસ, પ્રમાદ, આ બધા ઘોર તમોગુણના લક્ષણ છે. તમોગુણમાંથી રજોગુણમાં આવવું પડે, રજોગુણથી ઉપર છે સત્વગુણ. જ્યાં સુધી સત્વગુણમાં મન નથી આવતું ત્યાં સુધી એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ બરાબર નથી થતો. તો આપણે એકદમથી અત્યારે તમોગુણમાં છીએ અને એમ ચાહીએ છીએ કે આખો દિવસ તમોગુણમાં રહેશું, અને અચાનક ધ્યાનના વખતે એકદમ સત્વગુણમાં મન વહી જશે અને ધ્યાનમાં એકદમ ધ્યાનમાં નહીં, સમાધિમાં લીન થઈ જશે. નહીં થાય. યમ, સત્યનું પાલન, યમ નિયમ, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા, આ 5 યમ નિયમ છે. શૌચ, સંતોષ. શૌચ એટલે બાહ્ય અને અંતર શુદ્ધિ. બાહ્ય શુદ્ધિ પણ જરૂરી છે, અંતર શુદ્ધિ પણ જરૂરી છે, મનની પણ શુદ્ધિ છે, બહારની શુદ્ધિ પણ જરૂર છે, બાહ્ય સ્વચ્છતા પણ જરૂર છે. શ્રી રામકૃષ્ણ બહારની સ્વચ્છતા પણ આધાર રાખતા, અને બહારની ગોઠવણી શ્રી રામકૃષ્ણ દેવ કોઈ દરેકે દરેક વસ્તુ જેમ હોવી જોઈએ એમ જ કરવી જોઈએ. મા શારદા દેવીને ટ્રેનિંગ આપે છે. મા શારદા દેવી તો બહુ નાની ઉંમરમાં પરિણીને આવ્યા છે, તો શારદા દેવીને બધી ટ્રેનિંગ આપે છે, કેવી રીતે ફાનસ, લાલટેન કેવી રીતે જલાવવું, ફાનસ કેવી રીતે સળગાવવું, ત્યાંથી માંડી કેવી રીતે કોઈ વસ્તુ ક્યાં રાખવી. જ્યારે ગળામાં કેન્સર થયું ત્યારે દક્ષિણેશ્વરથી એમને કાશી ત્યાં લાવવામાં, સૌથી પહેલા શ્યામપુકરમાં લાવવામાં આવ્યા. તો શ્યામપુકરના મકાનમાં રહેતા હતા. જે દિવસે આવ્યા તે દિવસે પહેલા જ એમણે જેને ઇન્સ્પેક્શન કર્યું રસોડામાં, બધી વસ્તુ બરાબર છે કે નહીં. શ્રી રામકૃષ્ણ ગળામાં કેન્સર છે, એકદમ બહુ તબિયત ખરાબ છે, પણ તેમ છતાં ઇન્સ્પેક્શન કર્યું બધી વસ્તુ બરાબર છે કે નહીં. એમણે જોયું કે માટલાની નીચે જે સ્ટેન્ડ હોવું જોઈએ સ્ટેન્ડ નથી, અને માટલાની ઉપરનું ઢાંકણું નથી. તરત જ એમણે કીધું, આ બધા કીધા ચાલશે. ચાલશે એટલે જાઓ અત્યારે ત્યાં માર્કેટમાં, બજારમાં જઈ ઢાંકણું લાવો, સ્ટેન્ડ લાવો. જે વસ્તુ જેવી રીતે હોવી જોઈએ એવી રીતે હોવી જોઈએ. એટલે નાની નાની વસ્તુમાં શ્રી રામકૃષ્ણ દેવ એટલું ધ્યાન રાખે છે, એ પરફેક્શન રાખવા માંગે છે.